ધીરે ધીરે ચાલે છે. બાળકની સહજ લીલા છે તે તેવી રીતે ચાલે. ધીરે ધીરે ઊભા થતા શીખે, ધીરે ધીરે બોલતા શીખે. મૈયા એને બોલાવતા શીખાડે. બોલો બા બા તો કહે બા બા, બોલો મૈયા તો કહે મૈયા. કેવું મીઠું લાગે નાનકડું બાળક જ્યારે બોલતું હોય. ભગવાન ધીરે ધીરે ચાલતા શીખ્યા છે. પછી ધીરે ધીરે ભગવાન ચાલતાની સાથે દોડતા પણ શીખે છે. હવે તો ભગવાન ઘરની બહાર નીકળે છે. બહાર નીકળી અને હવે દોસ્તી કરતા શીખે છે. નાનું બાળક પણ હોય ને તો સૌથી પહેલા મિત્ર બનાવતા શીખે. તો તેના ગોપ બાળકોની અંદર શ્રીદામા, સુબલ, મધુમંગલ એવી રીતે ગોપ બાળકો છે. એક એકનો પરિચય લે, એક એકની સાથે મિત્રતા કરે. પછી એકદમ દુબળો પતલો એક ગોપ ગ્વાલ હોય છે. એને પૂછે છે તારું નામ શું છે? તો કહે છે કે મારું નામ તનસુખ છે. કનૈયો કહે કે તારું શરીર જોતા તારું નથી તનસુખ લાગતું, મથી મનસુખ લાગતું. કનૈયો કહે કે ભાઈ મને આવા દુબળા પતલા છે ને વ્યક્તિ ગમે નહીં, તું તગડો થા. કહે કે હું તગડો કઈ રીતે થાવ? તું તગડો છે, તારા ઘરે તો 9 લાખ ગાયો છે, તે માટે તને રોજ રોજ માખણ મિશ્રી અને બધું જડે. મારી પાસે તો કઈ ગાય નથી. તો કહે કઈ વાંધો નહીં, તારે બીજાના ઘરે જઈ અને માગીને ખાવાનું, પણ તું તગડો થા, મને આવા દુબળા પતલા વ્યક્તિ ન ગમે. કાનાને કહે કાના બધી વાતો કરવી સહેલી છે, રોજ રોજ કોઈના ઘરે જઈએ તો કોઈ કંઈ આપે નહીં. તો કહે કંઈ નહીં, તો તું ચોરી કર પણ તું તગડો થા. જોજો ભગવાન હવે શું કરાવે છે કે ભાઈ તું ચોરી કર પણ તું તગડો થા. કનૈયા કે એક તો હાડ પિંજર જેવો હું છું, આ ગોપી 80 કિલોની છે, એક ફડાકો મારે ને તો મારું અચ્યુતમ કેશવમ થઈ જશે. પણ દુબળા પતલા વ્યક્તિ પાસે છે ને બુદ્ધિ બહુ વધારે હોય અને જાડા વ્યક્તિ બહુ ભોળા હોય. તો કહે જો તને કનૈયા એટલી બધી દયા આવતી હોય ને તો તું ચોરી કર અને મને ખવડાવ. ભગવાન કહે કંઈ વાંધો નહીં, જો હું ચોરી કરું અને તમને મજા આવતી હોય ને તું જાડો થતો હોય તો એ કરવા પણ હું તૈયાર છું. એટલે આપણે અહીંયા એવું કહીએ છીએ કે ભગવાન ચોરી કરે છે, પણ હકીકતમાં ચોરી છે જ નહીં. તમારા ઘરની અંદરથી તમે કોઈ વસ્તુ ઉપાડો, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, તો એને ચોરી કરી થોડી કહેવાય. આખું આ જગત જ ભગવાનનું છે, એમાંથી કોઈ વસ્તુ લે છે તો એ ચોરી થોડી થઈ છે, એ તો એની જ છે, એની લીધી છે. પણ તે છતાં આપણે જે ભાષામાં સમજીએ કે ભાઈ ભગવાન ચોરી કરતા એના ગ્વાપ મિલકો માટે, મિત્રો માટે ચોરી કરવા તૈયાર થયા છે. હવે સરસ મજાની એક મંડળ બનાવ્યું છે, જે મંડળનું નામ રાખવામાં આવ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. આ મંડળની અંદર ગોપ બાળકો છે, નાના નાના બાળકોથી લઈને 35 વર્ષના, 50 વર્ષના, 60 વર્ષના. હવે એના અધ્યક્ષ બનાવવા પડે, ઉપાધ્યક્ષ બનાવવા પડે. તો કનૈયો તે મંડળનો અધ્યક્ષ બન્યો, બળદાવો ઉપાધ્યક્ષ બન્યા. એ મંડળની અંદર પાછી વાતો થાય, આ મંડળના સભ્ય તે સભ્ય, બાકી બધા અસભ્ય. હવે કહે આ મંડળ તો બની ગયું, પણ ચોરીની શરૂઆત ક્યાંથી કરવી? કનૈયો કહે કે સૌથી પહેલા તમે મારા ઘરેથી જ કરો. કનૈયાના ઘરેથી ચોરીનું આ મંડળ શ્રી ગણેશાય કરે. અહીંયા ચોથ આવી હશે તો યશોદાજી તો સરસ મજાના લાડવા બનાવીને રાખ્યા ઘીની અંદર. સરસ મજાના ગોળ ઘી થી બનાવેલા લાડવા.
કાનો પૂછે કે આ શું છે? તો કે આ ગણપતિ દાદાને ભોગ લગાડવાનો છે. મૈયા કે તમે નહીં લાવો, હું ભોગ લગાડી દઉં. મૈયાને બેસાડ્યા. મૈયા ગણપતિ દાદાનો જાપ કરે અને આ કનૈયો એ મંડળીની અંદર મંત્ર આપેલો એ મંત્રનો જાપ કરે. બધા ગોપ બાળકોને ખબર પડી કે અહીંયાથી આજે ચોરુસરી કરવાની છે, એટલે મંત્ર રાખવામાં આવ્યો ગપલમ ગપલમ. એટલે અહીંયા યશોદાજી ગણપતિનું સ્મરણ કરે છે, એના મંત્રના જાપ કરે છે, અને બીજી તરફ કનૈયો એક એક લાડવા બધાના ગોપ બાળકોને આપવા લાગે છે, એના મિત્રોને આપવા લાગે છે, અને એક એક લાડવા લઈને જાય છે. છેલ્લે લાડવો એક બચ્યો તો એ ગણપતિ દાદાના મોઢામાં લગાડી દીધો. ગણપતિ દાદાને આપવો તો ખરી. બધા ત્યાંથી એના ઘરમાંથી એ લાડવા લઈ ગયા. આવી રીતે ભગવાને પોતાની લીલાનો પ્રારંભ કર્યો. એક એક લીલાઓ ભગવાનની વધી રહી છે. કોઈ ગોપીના ઘરે જાય ત્યાંથી માખણ ચોરી કરી આવે, કોઈ ગોપીના ઘરે જાય ત્યાંથી લાડવા ચોરી કરીને લઈ આવે. બધી ગોપીઓ ભેગી થઈ અને એ યશોદાજીના ઘરે આવે છે. એટલી બધી ફરિયાદો વધી છે. મૈયાના આંગણે આવીને કહે કે મૈયા, આ તારો કનૈયો છે ને અમારે ઘરે આવીને ચોરી કરે છે, માખણ ખાય છે. માતા શું કરે? એના પોતાના દીકરાને બચાવવા માટે ના પાડે કે ભાઈ મારો દીકરો ચોરી ન કરે. ફરી એમ કે ભાઈ એ તો માખણના લોંદા ખાઈ જાય છે અમારા ઘરેથી. મૈયા કે એવું કંઈ ના હોય. જો કદાચ તારા ઘરેથી 2 લોંદા માખણના ખાઈ જાય તો તારા મારા ઘરેથી લઈ જાઉં. ત્રીજી કહે કે માખણ ખાય એને વાંધો તો નથી, પણ એ એકલો નથી ખાતો, એના ગોપ બાળકોને પણ આપે છે. યશોદા બાળકને પૂછે છે, લાલાને પૂછે છે કે શું વાત સાચી છે કે તું એને બધાને આપે છે? મૈયા, તે તો સમજાયું કે ક્યારે એકલા ખાવું ના જોઈએ, બધાને વેચીને ખાવું જોઈએ, એટલા માટે હું એને આપું છું. ગોપી કહે ન્યા સુધી વાંધો નથી, ગોપ બાળકોને આપે, પછી વાંદરાઓને બીજા બધાને આપે છે. કનૈયાને પૂછે વાત સાચી છે? અરે મૈયા, હું શું કરું? તમે કીધું ને બધા પ્રાણી માત્રની અંદર સમદ્રષ્ટિ રાખવી, એટલે હવે અમે ખાતા હોય ને એને ન આપીએ તો થોડું સારું લાગે, માટે એને આપીએ. પછી કોઈ ગોપી કહે કે અમારા ઘરેથી માખણ ચોરી જાય એનો તો વાંધો નહીં, પણ માટલા પણ ફોડી નાખે છે. મૈયા વળી પછી પોતાના કાનાને પૂછે કે ભાઈ આવું કરે છે? મૈયા, અમે છે ને તોડતા નથી, તૂટી જાય છે, અને માટલા છે એક દિવસ તૂટવાના જ છે. મૈયા, આનાથી કુંભારનું ઘર ચાલે, આનું એક માટલું ફૂટી જાય તો શું થવાનું? પછી યશોદાજી કે જો તમારે એવું હોય ને તો એક મોટો ઘડો લઈને વચ્ચે રાખી દીધો, તમારે જેટલા ઘરેથી માખણ લઈ જાય ને તમારે અહીંયાથી લઈ જવું. અને એને કહે કે ભાઈ તમે છે ને આ બધા મટકીઓ ઉપર બાંધો, તમે નીચે બાંધો છો ને એટલે ફોડી જાય છે. કહે છે કે અમે તો ઉપર બાંધીએ પણ એ ન્યા સુધી પહોંચી જાય છે. કોઈ માખણનું રાખે, કોઈ છાસનું રાખે. એક વખત એક ગોપી કહે કે શું વાત કરું કે મટકી ફોડી અને જ્યાં છાસની ધારા થઈ તો બધા ખોબે ખોબે છાસ પીવા લાગ્યા. ખૂબ બધી ફરિયાદ મૈયાને ત્યાં આવી છે. અને પણ મૈયા એની કોઈની ફરિયાદ માનતા નથી. ધીરે ધીરે તેનું તોફાન વધે છે. ઘરે ઘરે જઈ અને ચોરી કરવા લાગે છે. ગોપીઓ સાથે મળીને વાત કરતા હોય કે શું વાત કરું તને, કે એક વખત તો છે ને અમે 2 બેનપણી બેઠા હતા, અમારું બેનું વાતોની અંદર ધ્યાન હતું, તો પાછળથી કનૈયો આવી
અને અમારા ચોટલા છે ને એ બાંધી જાય છે, અને જ્યાં અમે ઊભા થવા જાય ને તો ધૂળુમ નરીને પડીએ. તો કોઈ ગોપી પોતાની કંઈક વાત કરે, કોઈ ગોપી કંઈક પોતાની વાત કરે. એક ગોપી છે ને કંઈ બોલતી ના હોય કે ભાઈ તું કેમ કંઈ બોલતી નથી, કે ભાઈ એ વાત કંઈ કીધા જેવી નથી. તે કે તું અમને તો કે આપણે તો પોતાના જ કહેવાય કે ભાઈ એ વાત કીધા જેવી નથી. પછી કહે છે કે આ વાત જો તમે કોઈને બહાર ન કહો તો કહું. એક વખત અમે મોડે રાત સુધી કામ કરતા હતા ને પછી સૂઈ ગયા. તો હું સૂતી અને મારા આના પપ્પા ની દાઢી અને મારા ચોટલો બાંધી દીધો. સવારે જ્યાં ઉઠવા જાઉં ત્યાં ધૂળુમ નરીને પડી અને અહીંયા તેની દાઢી ખેંચાણી. હવે તો ખોલવાનો બહુ પ્રયાસ કરીએ પણ ખુલે નહીં. સવારના પોરમાં કાતર પણ ક્યાં ગોતવી, આખા ઘરની અંદર ચક્રે ચડ્યા અમે. અને ગોપી કહે કે હું વાળ કાપવાની ના પાડું અને આ બાજુ આના પપ્પા દાઢી કાપવાની ના પાડે. જો હું દાઢી કાપું તો મારે બધાને શું મોઢું દેખાડવું. એ સમય તો દાઢી મૂછની બહુ બોલવાલા હતી. પછી છેલ્લે મહા મુસીબતથી એમાંથી અમે છૂટ્યા. બધા આવી રીતે વાત કરતા હતા. કોઈ કહે કે ભાઈ મારા ઘરે આવે અને ચીટલા ભરી ભરીને બાળકોને ઉઠાડી જાય છે. પણ એક છે ને બહુ ઘમંડી એવી ગોપી હોય છે કે ભાઈ તમે એને આવવા દો એટલા માટે આવે છે. અને ગોપીઓ હકીકતમાં ઈચ્છતી જ કે મારા ઘરે કનૈયો આવે. પણ એક પ્રભાવતી નામની ગોપી છે ને એ પોતાને કંઈક સમજતી, બહુ ગુસ્સાવાળી હતી, બહુ ઝઘડાળુ હતી. તો કહે કે ભાઈ તમે આવવા દો ને એટલા માટે જ કનૈયો આવે છે, મારે ત્યાં કેમ કોઈ દી આવે નહીં. ધીરે ધીરે ચોર્ય વિદ્યા પ્રસારણના મંડળોના સભ્યને ખબર પડી એટલે કાના સુધી આ વાત પહોંચી. એટલે એને કીધું આજ તો આના ઘરે જ ચોરી કરવી છે. એટલે પૂરું પ્લાનિંગ થાય. સવારના પોરમાં પાણી ભરવા જ્યાં જાય ત્યાં આખી કનૈયા તેને ત્યાં જાય છે. આખું ગોપ મંડળ એને ત્યાં ગયું છે. મટકીની અંદર મટકી ઉપર બાંધી છે, ઘરની અંદર ગયા. બહુ લોભણી પણ છે પાછી. તો એકની ઉપર એક ચડી, તનની ઉપર બેન, એના ઉપર કૃષ્ણ ચડી અને માખણ મટકી ફોડે છે. અને પછી એ માખણ બધા ખાય છે. બીજી બધી મટકીઓ પણ કેટલું બધું માખણ એકત્રિત કરીને રાખ્યું હોય. લોભણી હોય, કોઈને આપે નહીં. કહે છે કે આ ઘર જો ને કેવું થઈ ગયું છે, ચાલો આપણે આના ઘરની અંદર છે ને માખણ લેપી દઈએ. પહેલાના સમયમાં છાણા લેપતા, તો બધા ગોપ બાળકો ભેગા મળી અને માખણનું લેપન કરે છે. તે છતાં માખણ વધે એટલે શું કરે, આગળ આંગણાની અંદર બધું માખણ લેપી દે. હાથની અંદર માખણ લાગેલું હોય છે. તો કે આનું શું કરવું કે આ ચાદરમાં, આ ધડકામાં લોહી નાખો ગોદડાની અંદર. અને બેનો પાછા ગોદડા બહુ સાચવે. ચાદરથી કામ થતું હોય તો ગોદડા કાઢવાની. પાછા કૃષ્ણ ભગવાન બહુ સંસ્કારી એટલે દ્વારને પગે લાગી અને કહે કે હવે જે પેલા આવે ની રક્ષા કરજો. અહીંયા તો પ્રભાવતી સવારના પોરમાં પાણી ભરી અને ઘરની અંદર આવે. જ્યાં દરવાજો ખોલે ને માખણ ઉપર પગ આવે એટલે લપસે, સીધી ધ્રુમ નરીની પડે અને આખું માખણ માખણ થયું, પાણી પડ્યું છે. જોયું તો આ બધું શું છે? આ બધો કનૈયાનો ખેલ છે. કનૈયો ત્યાં ઊભો રહીને જોતો હોય છે કે કેવી પૈડી. જોતા બધી કનૈયાની લીલા છે. કહે છે કે તને છોડું નહીં, જો તને તારી માં આગળ રંગે હાથે પકડો ને હવે તને લઈ જાવ, રંગે હાથે પકડો ને લઈ જાવ. ભગવાનને તો એને અભિમાનને જ દૂર કરવું હતું. તેનો હાથ પકડીને લઈ જાય છે. કહે છે છોડને, છોડને હવે નહીં કરું, છોડને હવે નહીં કરું. અરે તે માખણ તો ખાધું, તારા બધા મિત્રોને આપ્યું, વાંદરાઓને આપ્યું, પાછું મારું આખું ઘરને લઈ આપ્યું, ઘરની અંદર કલર કર્યો. કહે કે છોડ ને, છોડ ને. એ કે ના આજ તને છોડું જ નહીં.
યશોદાજી આગળ લઈને જાય છે. જ્યાં ચાલતા ચાલતા જાય ને તો જાપો આવે, તેની અંદર બધા વડવાઓ બેઠા હોય. તો પેલા છે ને લાજ કાઢવી પડતી. જ્યાં લાજ કાઢે વડીલો હતા એટલે કનૈયો કે મારો હાથ બહુ દુખે છે, તું મારો હાથ બદલાવ ને એનો દેરનો હાથ પકડાવી દે. અને અહીંયાથી દોડી અને તેની માતા પાસે વયા જાય છે. અને યશોદાજીને કહે કે માં, મને છે ને ભૂખ બહુ લાગી છે, કંઈ આપો ને માં, કંઈ જમવાનું આપો ને. આ ગોપીઓ તો આખો દિવસ મારી ફરિયાદો જ કર્યા રાખે છે. અને અહીંયા તો કૃષ્ણ ભગવાન આવી ગયા છે. અને અહીંયા તો પગ પછાડતા પછાડતા ત્યાં આવી છે. અને યશોદાજીને કહે છે કે જો અમે બધા કહેતા ને તું માનતી નહીં, હું છે ને તારા લાલાને રંગે હાથે પકડીને લઈ આવી છું. તું કહેતી કે કંઈ કરે નહીં, જો રંગે હાથે પકડ્યો છે, બૂમા બૂમી કરે છે. યશોદાજી કે એક વખત ઘૂમટ તો કાઢ. અરે શું ઘૂમટ કાઢવાનો, આ રહ્યો તારો કનૈયો. જ્યાં પ્રભાવતીનું ઘૂમટ દૂર થાય ત્યાં તો ત્યાં તેનો દેર. અને ભગવાન પાછળથી આવીને મુસ્કુરાય છે. ભગવાન કે લે, તું મને પકડીને લઈ આવતી હતી ને. ભગવાન બહાર આવીને કહે જોયું ને પ્રભાવતી, તું કહેતી ને હું પકડાઈ જઈશ પકડાઈ જઈશ. ભગવાન પ્રેમથી બંધાય છે, ક્યારે પણ અભિમાનથી નથી પકડાતા. એક એક ફરિયાદો આવી છે. અને કાનુડાએ તો કવરાવ્યા છે. એક એક ગોપીની ફરિયાદ આવે છે માતા પાસે કે ભાઈ કનૈયો અમારે ત્યાં આવી અને અમારું માખણ ખાઈ જાય છે, અમારું દૂધ પી જાય છે, બધા ગવાળોને આપે છે. એટલે ફરિયાદો આવી છે. અને કાનુડાથી બધા હવે કાયા છે, ખાસ કરીને તો તેની માતા કાઈ છે. એ બહુ કંદળે છે કાનો રે માતાજી તારો, બહુ કંદળે છે કાનો. છોકરાને જયને જગાડે, ચીટિયા ભરે સાનમાનો રે ગોળિયામાં, બહુ કંદળે છે ખાનો. देखी करे रे मस्करी, माणा देखी करे रे मस्करी. એવો સ્વભાવ શું છે એનો રે માતાજી તારો, બહુ કંદળે છે કાનો.
માતાજી કનૈયાની હવે એક એક ફરિયાદો આવતા કંટાળ્યા છે એટલે માતા છે ને હાથમાં લાકડી લઈ અને કનૈયાની પાછળ દોડે છે. કનૈયો આગળ આગળ છે અને માતા પાછળ પાછળ છે. કનૈયો આગળ આગળ દોડે છે, માતા પાછળ પાછળ દોડે છે. કનૈયાની એટલી પાછળ દોડે છે કે માતા થાકી જાય છે. પણ ત્યારે કનૈયો હાથમાં નથી આવતો, કેમ કે હાથમાં લાકડી છે અને આ લાકડી છે એ અહંકારનું પ્રતીક છે, માટે કનૈયો હાથમાં નથી આવતો. જ્યાં લાકડી મૂકે ત્યાં પોતે કનૈયો સામે હાથને સામે ચાલીને આવે છે અને ત્યાં મૈયા કનૈયાને પકડે છે અને ખાંડણીયાની સાથે બાંધવા જાય છે. પણ આ જગતની અંદર ભગવાનને કોઈ બાંધી નથી શક્યું. જ્યાં બાંધે એટલે ખાલી 2 આંગળ જેટલું ઘટે, જ્યાં વરી બાંધે ત્યાં કેવલ 2 આંગળ જેટલું ઘટે. પણ છેલ્લે માતાના પ્રેમમાં તે ખાંડણીએ બંધાય છે. ખાંડણીએ બંધાય છે. માં કે આજે આને ખોલવો જ નથી, ભલે આ ભલે અહીંયા બાંધલ પડ્યો રહે. અને ખાંડણીયાની સાથે ભગવાન દોડે છે. જ્યાં દોડે છે તો નંદ બાવાના આંગણામાં 2 વૃક્ષ છે. યમલાર્જુન, એ યમલાર્જુનનો મતલબ થાય યમ એટલે 2, સંસ્કૃતમાં યમને 2 કહેવાય. અને અર્જુન કહેતા કે અર્જુનના વૃક્ષો હતા. યમલાર્જુન નામના બીજા કોઈ વૃક્ષો નથી હોતા. યમ કહેતા 2 અને અર્જુન કહેતા કે અર્જુનના વૃક્ષો હતા. ને ત્યાં ખાંડણીઓ આવે છે, અટકાય છે. કેવલ ભગવાન થોડોક જ આગળ કરે છે, આગળ વધે છે. તા બંને વૃક્ષમાં ખાંડણીઓ અટકાણું છે અને ભગવાન આગળ વધે તા 2 વૃક્ષો પડે છે. અને 2 વૃક્ષો પડતાની સાથે જ તેની અંદરથી 2 પુરુષ બહાર નીકળે છે. એક કુબેરના દીકરા હોય છે. નારદજીના શ્રાપથી નંદ બાબાના આંગણે તે યમલાર્જુન બન્યા હોય છે વૃક્ષોની અંદર. કેમ કે વૃક્ષ છે ને એને બહુ સહન કરવું પડે છે. દેવર્ષિ નારદ આવ્યા, બધી અપ્સરાઓ સાથે સ્નાન કરતા હોય છે. તે તો વસ્ત્ર પહેરી લે છે, પણ આ 2 ધનના અભિમાની હોય છે, માટે તે વસ્ત્ર નથી ધારણ કરતા. માટે તેને શ્રાપ આપે છે કે તું નંદ બાબાના આંગણે વૃક્ષ બનીશ. એટલે વૃક્ષને બહુ સહન કરવું પડે છે. તે એક જગ્યાએથી હલી નથી શકતા. તડકો, છાયો, બધી વસ્તુનું સહન કરવું પડે છે. ભગવાને તેનો મોક્ષ કર્યો છે. આ તરફ વિચારે છે કે અહીંયા કેટલા બધા સંકટો છે. જ્યારથી કાનાનો જન્મ થયો છે ત્યારથી કંઈક ને કંઈક સંકટ આવે છે. એટલે નંદ બાબા ગોકુળ છોડી અને હવે વૃંદાવન તરફ જવા તૈયાર થયા છે. અને પોતાનું એક નંદ ગાંવ કરીને ગામ વસાવ્યું છે. ભગવાન ધીરે ધીરે મોટા થયા છે એટલે ભગવાનની લીલાઓ વધી છે. ભગવાન ગાયો ચરાવવાની જીદ કરે છે, પણ ગાયો ચરાવવાની ના પાડે છે કે તમે એટલા નાના છો, હજી તમે ગાયો ન ચરાવી શકો. પણ બહુ કહે છે ત્યારે વાછડાઓ ચરાવવાની છૂટ આપે છે. એટલે કે બલદાવું ભૈયા અને કૃષ્ણ ભગવાન બંને નાના નાના છે. અને નાની નાની વાછડીઓ લઈ અને સવારના પ્રમાણે તૈયાર થઈ અને ગાયોને ચરાવવા માટે જાય છે. એકદમ છોટી છોટી ગૈયા અને છોટે છોટે ગ્વાલ તૈયાર થઈ અને સરસ મજાના ગાયોને ચરાવવા માટે જાય છે. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। क्या खाए गैया क्या पीवे ग्वाल, क्या खाए गैया क्या
ખાએ क्या खाए मेरो मदन गोपाल क्या खाए मेरो मदन गोपाल શ્રી રાધે. કનૈયો અને બલદાઉ ભૈયા એ ગાયોને ચરાવવા માટે જાય છે. ओ आगे आगे गैया पीछे पीछे ग्वाल आगे आगे गैया पीछे पीछे ग्वाल अरे आगे आगे गैया पीछे पीछे ग्वाल आगे आगे गैया पीछे पीछे ग्वाल अरे बीच में मेरो मदन गोपाल बीच मेरो मदन गोपाल अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल આગળ આગળ નાની નાની ગૈયા છે, પાછળ પાછળ ભગવાન છે. અને તે હવે ધીરે ધીરે નાની નાની વાછડીઓને ચરાવવા જવા લાગ્યા છે. અને ભગવાન તો રાજી થાય કે આગળ આગળ ગ્વાલ હોય, પાછળ ગૈયા હોય અને એની રજ ભગવાન ઉપર પડે તો એ પાવન થાય. ગાયની સેવા કરવા માટે ભગવાન આવ્યા છે. એટલે એવી રીતે ગાયો ચરાવવા લાગ્યા. ધીરે ધીરે એની લીલાઓ વધે છે. બીજી તરફ કંસને થયું કે જે કોઈને પણ મોકલું છું એ કોઈ પાછું આવતું નથી. એટલે હવે આ વખતે વત્સાસુરને મોકલો છે. વાછરડાનું રૂપ લઈ અને તેની અંદર આવે છે કે ભગવાનને તો ખ્યાલ જ નહીં આવે અને જેમ ભગવાન હાથમાં આવે તો તેનો વધ કરું. વત્સાસુર તેનું રૂપ લઈને આવે છે પણ ભગવાન તો તેને ઓળખી જાય છે. જ્યાં પાછળથી પગ મારવા જાય છે તો ભગવાને તેના પગ પકડી અને તેનો વધ કરે છે. વત્સાસુરનો વધ કર્યો. આગળ જતા બકાસુર આવ્યો જે દંભનો પ્રતીક છે, તે બકાસુરનો પણ વધ કર્યો. આગળ જતા અઘાસુર આવ્યો, એ અઘાસુરનો પણ વધ કર્યો. એક એક પછી એક એક અસુરોનો વધ કરવા લાગ્યા છે. અને હવે તો ધેનુકાસુર આવે છે. ધેનુકાસુર એટલે કે ગધેડો. હવે આ વખતે ગધેડો આવે છે જે તાલ્ય વનની અંદર એક ગધેડાનું પોતાનું રાજ હતું. કોઈને પણ ફળ ના ખાવા દે, કોઈને ફૂલ ના ખાવા દે, યહાં તક કે પશુ પક્ષીને પણ ન ખાવા દે. એટલે આજે બલદાઉ ભૈયા ભેગા છે. ઘણા બધા અસુરોનો સંહાર ભગવાન કૃષ્ણએ કર્યો. આજે બલદાઉ ભૈયાના હાથેથી તે ધેનુકાસુરનો વધ કરાવવાનો છે. તે માટે તે જાય છે અને બલદાઉને કહે છે કે ભાઈ આ કોઈને ફળ ખાવા નથી દેતા, આપણે અહીંયા ફળ ખાવા છે. બલદાઉ આગળ આવે છે અને જ્યાં ગધેડો બલદાઉને પગ મારવા જાય છે, બલદાઉએ તેના પાછળના બે પગ પકડ્યા છે અને તે ધેનુકાસુરને 1 2 3 જ્યાં લઈ અને પછાડે છે તો તે ધરાશાયી થયો છે અને ધેનુકાસુરનો વધ થયો છે. બોલો બલરામજી મહારાજ કી જય. બલદાઉએ પેલા અસુરને માર્યો છે અને ઘરે જાય છે. કહે છે કે ઓ મૈયા, ઓ મૈયા. ઘરે આવે છે કે મૈયા ભૈયા ને બડા કામ કિયા, બડા કામ કિયા. માં, ભાઈએ બહુ મોટું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. અરે કે તો ખરી શું મોટું કામ કર્યું? માં, ભાઈએ ગધેડાને માર્યો. તા તો બધા હસવા લાગ્યા અને બલદાઉને ગુસ્સો આવ્યો કે હવે કાલથી તારી સાથે મારે ગાયો ચરાવવા આવવી જ નથી. તું જેને મારે એ બધા સારા ને હું મારું એની અંદર કંઈ નહીં. બીજા દિવસે સવાર થતા ભગવાન પોતે જાય છે.
યમુનાના કિનારે ભગવાન ગેદી દળે રમે છે અને એની અંદર એ નિયમ રાખે છે કે જેનો દડો પાણીની અંદર જાય એને લેવા જવાનો. અને ભગવાન ગેદી દળે રમવાનો પ્રારંભ કર્યો છે અને જ્યાં ભગવાન તેને મારે છે તો તે દડો યમુના જલની અંદર જાય છે. હવે બધા કે ભાઈ કનૈયા તારા જ નિયમો છે, હવે તારે જ લેવા જવું પડે. વૃક્ષના ડાળી ઉપરથી કૂદકો મારે છે જલની અંદર. જ્યાં જલની અંદર કૂદકો મારે, પહેલા તો આપણા મનની અંદર એ પ્રશ્ન થવો જોઈએ કે ક્યારે પણ બોલ પાણીની અંદર ડૂબે નહીં, પણ ભગવાન એ લીલાની અંદર તેનો ઉપયોગ કરે છે. તે બોલ લઈ અને નીચે જાય છે. જે કાલિય નાગની પત્નીઓ છે ને તેને પ્રાર્થના કરે છે. કહે રે બાળક તું માર્ગ ભૂલિયો, ફેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ ખોટો, અહીંયા સીધને આવ્યો, એ જળ કમળ છાંડી જાને વાળા, મારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છાંડી જાને વાળા. કહે છે બાળક તું માર્ગ ભૂલો, તું અહીંથી ચાલ્યો જા. એવી નાગની પત્નીઓ તેને પ્રાર્થના કરે છે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જોગટો રમતા નાગનો શીશ હાર્યો, એ જળ કમળ છાંડી જાને વાળા. કહે છે કે હું નથી માર્ગ ભૂલો, અહીં હું આવ્યો છું. અહીંયા નાગની પત્નીઓ તેને પ્રાર્થના કરે છે કે ભાઈ તું ચાલ્યો જા, અમારો સ્વામી જાગશે તો તને મારશે, અને મને બાળ હત્યા, એટલો તું નાનો છે એની મને બાળ હત્યા લાગશે. રંગે રૂડો રૂપે પૂરો, નિસંતો કોટી લોક ડામડો, તારી માતાએ કેટલા જન્મા એમાં તું અડખામણો, એ જળ કમળ છાંડી જાને બાળા. કહે છે તારી માતાએ કેટલા જન્મ્યા, તો આવો રંગે રૂપે પૂરો છો, તું અહીંયાથી ચાલ્યો જા, અમારો સ્વામી જાગશે તો તને મારશે. કે મારી માતાએ બે જન્મ્યા, અમે બે, એમાં હું નટવર નાનો છું. મારી માતાના બે સંતાન છે, એમાં હું નટવર નાનો છું. અને આ પાછી તરફ કહે છે કે તું ચાલ્યો જા, અને નથી હું માર્ગ ભૂલ્યો, કહે છે કે હું માર્ગ નથી ભૂલ્યો. આ તરફ કહે છે કે તું જા, નહીં તો મને બાળ હત્યા લાગશે.
એ લાખ સવાનો હાર તને આપું તુજને દોરિયો એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો એ જળ કમળ છાંડી જાન બાળા કહે છે તારે જે જોઈએ હું તને આપું તું અહીંયાથી ચાલ્યો જા. ભગવાન ના પાડે છે અને એને જગાડે છે. જ્યાં જગાડે છે તે કાળિયો નાગ એ બાલકૃષ્ણ પાસે આવે છે અને પોતાની અંદર વીંટેરે છે અને પોતાની શક્તિ વધારે છે. પોતાની અંદર લે છે કૃષ્ણ ભગવાનને. જ્યાં સુધી વીંટાય ત્યાં સુધી તેને વીંટવા દીધો. એવું બળિયા બાત વળિયા કૃષ્ણએ કાળી નાગ નાખ્યો સહસ્ત્ર પેણા ફૂપવે જેમ ગગન હાલે હાથિયો હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો રાગ છે ગાને મારશે મને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાંડી અને પોતાની અંદર લીધો છે અને ભગવાન પોતાનું શરીર વધારવા લાગ્યા છે. ધીરે ધીરે તેનો શક્તિ ઘટી રહી છે અને ભગવાન જ્યાં સમય મળ્યો ત્યાં કાલિય નાગની ઉપર આવી અને તે કાલિય ધવન તેની માથે થાપ મારવા લાગ્યા છે. તેની ઉપર નૃત્ય કર્યું છે. આ તરફ ગ્વાલો બધા બીએ છે કે એટલો ભયંકર આ સર્પ. એની ઉપર ભગવાન પોતાના નાજુક નાજુક ચરણ સર્પના ફેણ ઉપર મારવા લાગ્યા છે અને એક એક ઝેર નીકળી રહ્યો છે. ભગવાને તેના ઉપર નૃત્ય કરવા લાગ્યા છે અને જ્યાં નૃત્ય કરે છે પછી તેને પ્રાર્થના કરે છે નાગની પત્નીઓ કે તમે આને છોડી દો, અમે અહીંથી ચાલી જશું, અમે અહીંથી ચાલી જશું. ભગવાનનું આ નૃત્ય બધાએ જોયું છે, એવું અદ્ભુત દ્રશ્ય. પછી ભગવાન એની પ્રાર્થનાનો સ્વીકાર કરે છે, કેમ કે યમુનાની અંદર જે રહે ને તે તેનું બાળક કહેવાય. યમુનાના ગર્ભની અંદર રહે છે, એટલે કે ભગવાને બધાનો વધ કર્યો છે, આનો વધ નથી કર્યો. આની માથે ભગવાને નૃત્ય કર્યું છે. કહે છે કે તમારા ગરુડના ભયથી જ અમે અહીંયા આવ્યા છે. કહે છે કે હવે મારો ગરુડ તમને હેરાન નહીં કરે, મારા પગના ચરણ લાગ્યા છે. અને આવી રીતે કાલિય નાગનું દમન કર્યું છે અને ભગવાનનો જય જયકાર થયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીં પ્રલંબાસુર, અઘાસુર, બકાસુર એક એક રાક્ષસોના વધ થતા ગયા. પછી કાત્યાયની વ્રત આવે છે. તે ગોપીઓ જેમ આપણે જયા પાર્વતી આદિ વ્રતો કરે તે રીતે ભગવાનને પામવા માટે કાત્યાયની વ્રત કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. પણ પ્રાર્થના કેવી કરે છે કે મને આ કાનુડા જેવો વર મળે. જયા પાર્વતીમાં આપણે વ્રત કરીએ પણ એમ કહીએ કે કયાગ્રો જડે, પણ આની અંદર તો એવું કહે છે કે કેટલો શુદ્ધ પ્રેમ છે. પછી આગળ જતા વસ્ત્રહરણની કથા આવે છે. ગોપીઓ સરોવરની અંદર સ્નાન કરતી હોય છે, વસ્ત્ર નીકાળી અને યમુનાના કિનારે રાખે છે. તે સ્નાન કરતા હોય છે. ભગવાન વસ્ત્ર લઈ
અને ઝાડ ઉપર ચડે છે. અને જ્યાં ગોપીઓ વસ્ત્ર લેવા જાય તો ત્યાં વસ્ત્ર નથી, કાનુડાએ લીધા છે. કહે છે કે મને વસ્ત્ર આપ તો અમે બહાર આવીએ. ભગવાન કહે છે કે તારે વસ્ત્ર લેવા હોય તો લઈ જા. આ લીલા કોઈને ઘણી વખત સમજમાં નથી આવતી, વસ્ત્ર હરણની લીલા. આ વસ્ત્ર છે વાસના રૂપી. બીજા જે જગ્યાએ તીર્થમાં જઈએ તે જગ્યાએ ક્યારે પણ એમનેમ નથી જવાતું. પહેલા તીર્થને વંદન કરીએ અને પછી તીર્થની અંદર જઈએ. અને તીર્થની અંદર ક્યારે પણ વસ્ત્ર વગર સ્નાન નથી કરાતું. જે ભાઈઓ કે જે ગંગાના કિનારે જઈએ એને પણ વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવાનું હોય છે. જે બહેનો હોય તેને પણ વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવાનું હોય છે. ભગવાન આ લીલા દ્વારા એને એ સમજાવવા માંગે છે. બીજું કે 5-6 વર્ષનું બાળક, એના મનની અંદર એવું કશું હોતું નથી. 5-6 વર્ષનું નાનું બાળક તો આપણી સાથે બાથરૂમમાં માતા સ્નાન કરાવવા લઈ જાય, પણ એની મનની અંદર કોઈ એવું હોતું નથી. વસ્ત્રાહરણની લીલા પછી ભૂદેવોનો યજ્ઞ થઈ રહ્યો હોય છે. એક વખત ગાયોને ચરાવતા એ વનની અંદર બેસે છે ને ત્યાં ભોજન કરવાનું મન થાય, પણ આજે કંઈ ભોજન નથી લઈ આવ્યા. એટલે ગ્વાલોને કહે કે ક્યાં મથુરાના ભૂદેવ યજ્ઞ કરી રહ્યા છે, ત્યાં જઈને કહો કે કાના અને બલદાઉ ગૌ બાળકો છે તેના માટે ભોજનની કોઈ સામગ્રી આપે. ત્યાં જાય છે. બ્રાહ્મણોનું ધ્યાન તો યજ્ઞ મંડપના યજ્ઞની અંદર છે, ભગવાનની અંદર છે. ગ્વાલો આવીને પ્રાર્થના કરે છે પણ કોઈ જોતું નથી, કંઈ જવાબ નથી આપતા. અહીંયા બ્રાહ્મણો સ્વાહા સ્વાહા ની આહુતિ દઈ રહ્યા છે. કૃષ્ણ ભગવાન પાસે આવીને કહે છે કે પ્રભુ, બ્રાહ્મણોએ ભૂદેવે તો અમને કંઈ ના આપ્યું, તો કંઈ નહીં, તમે ભૂદેવોની પત્ની પાસે જાઓ. ત્યાં જાય અને કહે છે કે નંદ બાબાના લાલા અને ગોપ બાળકો આવ્યા છે, તેના માટે કંઈ ભોજનની સામગ્રી આપો. યજ્ઞ માટે સરસ પ્રસાદી તૈયાર થઈ હોય છે. કહે છે કે અમે પ્રસાદી લઈને પોતે જ આવીએ. જ્યાં પ્રસાદી પોતે લઈને ભગવાનને જમાડે, ભગવાન તેનાથી પ્રસન્ન થયા અને ત્યારથી તેને ગોરાણી માં કહેવામાં આવ્યા. આજે પણ વૃંદાવનના એ સ્થળોની અંદર બહેનો કરતા પુરુષો વધારે કામ કરે છે. સ્ત્રીઓ તો રાણીની જેમ બેઠી હોય છે. જ્યાં બ્રાહ્મણોને આ વાતની ખબર પડે કે આ તો ભગવાનને જમાડવા ગયા હોય છે, ત્યારે એમ થયું કે અમે એટલા બધા વેદ ભણ્યા પણ એ બધા ફેલ થયા. એક વખત વન ભોજનની તૈયારી થાય છે. બધા ગોપ બાળકો પોતપોતાનું કંઈક ને કંઈક લઈને આવે છે. કોઈ જલેબી લઈને આવે, કોઈ શક્કરપારા લઈને આવે, કોઈ માલપુઆ લઈને આવે. બધાનું એક એક ગોપ બાળકોને સામગ્રી પીરસાય છે. પણ તેનો એક મિત્ર એ મિત્ર સુદામા નામનો મિત્ર, એની ઘરે કઈ નથી, રોજ નંદ બાબાને ત્યાં જ જમે છે. તો તેની માતા છે ને એને છાશ આપે છે. કેટલા દિવસની જૂની ખાટી છાશ હોય છે. એ સંતાડતો હોય છે. ભગવાનને ખબર પડી ગઈ કે આના કેળાના પત્તાની અંદર બધી વસ્તુ આવે પણ આ અહીંયા નથી. પોતાની જેમ સુદામા બ્રાહ્મણ કેમ પૌવાની પોટલી સંતાડતો હોય છે, તે તેમ છાશ સંતાડતા હોય છે. જ્યાં ભગવાનને આવતા જોઈએ ને તો બધી છાશ પી જાય. ભગવાન કહે કે મારા માટે કંઈ તે બાકી ના રાખ્યું, તો તેના ગાલ દબાવીને છાશ નીકળે, તે એઠી છાશ પીએ છે. તેના કોણીઓમાં લાગી હોય છે તે છાશ પીએ છે. આવું દ્રશ્ય જોઈને બ્રહ્માના મનમાં થયું કે ભાઈ આવા કોઈ ભગવાન થોડા હોય, આ બ્રહ્મ થોડા હોય. એટલે બ્રહ્માજી આવીને શું કર્યું, જેટલા બધા ગોપ બાળકો હતા, ગાયો હતા, એ બધા લઈ અને ચાલ્યા ગયા. અહીંયા ભગવાને કેવલ આંખો બંધ કરી અને ખબર પડી કે આ બધું બ્રહ્માનું કામ છે. એટલે ભગવાને શું કર્યું, એટલા બધા ગોપ બાળકો બધા બનાવી દીધા. રોજની જેમ ઘરે ગોપ બાળકો અને ગાયો જાય, પણ બધાના મનની અંદર થવા લાગ્યું કે આ બધા ગોપ બાળકો એટલા બધા સીધા કેમ થઈ ગયા, આ ગાયો કેમ એટલી બધી સીધી થઈ ગઈ. 1 વર્ષ સુધી બ્રહ્માજીએ આ કર્યું. પછી બ્રહ્માજીને એમ થયું ચાલો હું જઈને સ્થિતિ જોઉં. તો ભગવાન અહીંયા પોતાનું સ્વરૂપ બદલીને બ્રહ્મલોકમાં ગયા.
અને દ્વારપાળોને કહી દે કે હમણાં છે ને એક ડુપ્લિકેટ બ્રહ્મા ફરે છે, એનાથી તમે સાવધાન થઈ જજો. ત્યાં કમળ આસન ઉપર જઈને ભગવાન બેસી જાય છે અને જ્યાં બ્રહ્મા આવે છે તો એના ને એના દ્વારપાળ એને રોકે છે. કહે છે કે ભાઈ મને શું કામ રોકો છો, આ તો મારું જ લોક છે. કહે છે કે ભાઈ તમે ડુપ્લિકેટ છો, ઓરિજિનલ તો અંદર બેઠા છે. જ્યાં ભગવાનને જોયે તો તેને ખબર પડી એનો જે મોહ હોય એનો નાશ થાય છે. પછી બ્રહ્માજીએ 40 લોકોની અંદર ભગવાનની સ્તુતિ કરી. વૃંદાવનની અંદર ચોર મુહા નામનું એક સ્થાન છે, ચોમુહા નામનું. ત્યાં આજે પણ ભગવાન એનું મોઢું ફેરવીને બેઠા છે. બ્રહ્માજી સ્તુતિ કરે છે પણ તેનાથી પ્રસન્ન નથી થતા. કેમ? એનાથી ગોપ અને ગાયો દૂર કરી. જ્યારે આગળ હવેની જે લીલા આવશે તેની અંદર તો ભગવાનને ગાયોને મારવાનો પ્રયાસ કરશે ઇન્દ્ર. પણ તે ઇન્દ્રને તો વરદાન દેવા માટે તૈયાર થયા. હવે વિચાર કરો કે કોઈ 100 રૂપિયાની ચોરી કરે એ મોટો ગુનો કહેવાય કે કોઈને મારી નાખવામાં આવે એ મોટો ગુનો કહેવાય? પણ ભગવાન તેની સામે પણ નથી જોતા, કેમ કે તેનાથી તેના ભક્તોને દૂર કર્યા. બ્રહ્માના મોહનો નાશ થયો. પછી તો દિવાળીનો સમય આવ્યો છે, ઘરની અંદર અલગ અલગ પકવાનો બનવાના તૈયાર થયા છે. પકવાન તૈયાર થાય છે તો કાનો મૈયા પાસે જાય છે અને જ્યાં પ્રસાદ લેવા જાય ને તો તેને ના પાડે છે કે ના હો. તો કહે મૈયા મને તો આપ, મને તો મિષ્ટાન ખાવા દે, આવી સરસ સુગંધ આવે છે. તે કે ના, આ તો હવે આપણે ભગવાનની પૂજા કરવાની છે, દેવતાની પૂજા કરવાની છે. કયા દેવતાની પૂજા? તું આ બધું નંદ બાબાને પૂછ, તું મને ના પૂછ. નંદ બાબા પાસે આવે છે, સભા ભરાય છે. સભાની અંદર ઇન્દ્રના યજ્ઞની વાતો ચાલે છે. ભગવાન સમજાવે છે કે ભાઈ આપણે ઇન્દ્રનો યજ્ઞ ન કરાય. પણ કહે કે ભાઈ ઇન્દ્ર વર્ષા કરે તો ઘાસ થાય, ઘાસ ખાય તો ગાયો ખાય, ગાયો ખાય આપણે તો દૂધ દહીં માખણ મળે. ભગવાન કૃષ્ણ ભગવાન કહે કે ભાઈ આ તો બધું એનું કામ છે, એને સોંપવામાં આવ્યું, તમે આની પૂજા ન કરો. તમે નહીં કરો તે છતાં પણ એને આ તો બધું કરવું પડશે. પછી ધીરે ધીરે એની વાતમાં તૈયાર થાય છે. તો કહે કે તો આપણે કોની પૂજા કરવી? અરે પૂજા કરવી હોય તો પ્રકૃતિની કરો, ગોવર્ધનની પૂજા કરો. ગો એટલે કે ઇન્દ્રિય અને વર્ધન કહેતા કે વધે, જેનાથી આપણી ઇન્દ્રિયો વધે. ગોવર્ધનની પૂજા કરવી હોય તો બધા નંદ બાબાને કહેવામાં આવ્યું કે બધા પ્રસાદ તૈયાર કરીને લઈ આવે અને ભગવાનની સામે પ્રસાદ લઈને આવે છે. પછી આની પૂજા શું કરવી? આવી પૂજા તો પહેલા ક્યારે થઈ નહીં. તો પોતે જ એ બ્રાહ્મણ બન્યા છે અને યમુનામાંથી હજારો બેડા ભરી અને તેની ઉપર ચડાવવામાં આવે છે. તે છતાંય તેની મૂછ નથી પલળતી. હવે કવડો મોટો 7 કોષનો ગોવર્ધન. ભગવાન ત્યાં માનસી ગંગા પ્રગટ કરે છે. આખી ગંગાનું સ્નાન થાય છે. પછી દૂધથી સ્નાન કરાવે, દહીંથી સ્નાન કરાવે, અલગ અલગ દ્રવ્યોથી સ્નાન કરાવે છે. વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા છે. આવી રીતે ગોવર્ધનની પૂજા થઈ છે. બધા ભોગ સામે રાખવામાં આવ્યા છે. પછી કહે કે એટલા બધા ભોગ ધરાવવાના હોય? આ તારા ભગવાન છે કે નહીં, એ ભોગ ખાશે? પડદો રાખવામાં આવ્યો મંદિરોમાં જઈને કે ભાઈ આને પડદાની જરૂર નથી. આંખો બંધ કરીને જ્યાં ભોગ લગાડે ને ત્યાં ભગવાન પોતે આવીને બધો પ્રસાદ ખાવા લાગ્યા. જ્યાં બધા જોઈએ તો કહે છે કે ભાઈ આ તો તારા જેવું જ સ્વરૂપ છે, તારા જેવા જ લાગે છે, પણ આ ભગવાનનું જ સ્વરૂપ હોય છે. બધી પ્રસાદી ગ્રહણ કરવા લાગે છે. આવી રીતે ગોવર્ધનનું પૂજા થતી હોય છે ને તે ઇન્દ્રથી જોવાતો નથી. ઇન્દ્રને ખબર પડે છે એટલે ઇન્દ્ર પોપાયમાન થાય છે. ઇન્દ્રથી આ વસ્તુ સહન નથી થતી.
ઇન્દ્ર તો અભિમાની કે પૂજા થવી જોઈએ તો મારી પૂજા કરવી જોઈએ. અને ઇન્દ્રએ પોતાના વાદળોને આદેશ આપ્યો છે કે જાઓ તમે વ્રજની અંદર જઈ અને એટલો વરસાદ વરસો કે ગાયો, વાછડીઓ, ગોપ બાળકો બધા તેની અંદર તણાય અને વરસાદ વરસવા લાગ્યો છે. અને ખૂબ વરસાદ વરસે છે. 12 મેઘ ખાંગા થયા છે. મેઘ ખાંગા થયા છે. બધા કૃષ્ણ ભગવાન પાસે આવ્યા છે. એટલો બધો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભગવાન ગોવર્ધનની પાસે જાય છે. ત્યાં ગોવર્ધન પોતે ઉઠે છે અને બધા સહજતાની સાથે તેની નીચે આવે છે. કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરે છે અને જ્યાં ગોવર્ધનને ધારણ કરે છે બધા પોતપોતે ટેકાઓ દેવા લાગે છે. અહીંયા ખૂબ વરસાદ વરસવા લાગ્યો છે. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે પરવર ગિરી વરસે લતા લહર સે નદિયા વરસે સાગર સે ચંપક દુકાર સે સેજ સમર સે લગન ધાર સે દુખકારી બહેરા સે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી રજીરે ગોકુળ આવો ગિરધારી. જોરદાર વરસી રહ્યો છે. 12 મેઘ ખાંગા થયા છે અને આખો પાણીઓ ભરાવા લાગ્યા છે. મેઘ ખાંગા થયા છે. એટલો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બધા ભયભીત થયા છે અને બધા ગિરિરાજના ચરણોમાં આવ્યા છે. કૃષ્ણના ચરણોમાં આવ્યા છે. વાદળનો ગળગડાટ વીજળીનો ચમચમાટ કેહું ગગડાટ સાચે ના દે વીજળીનો ચમચમાટ સાચે ના દે. વાદળનો ગળગડાટ વીજળીનો ચમચમાટ મેહુલ્ય તમનાટ નાચે બેની જલધારના રમતા જો બનના હૈયામાં કરવરાટ થાય થાય. ભીજેલી રાધા એવી ભીજેલી રાધાના ગરડામાં સંતનાટ હૈયામાં જંજનાટ થાય થાય. એવા માધવને મળવાની મંડળામાં કરવડાટ હૈયામાં જણનાટ થાય થાય રજીરે હૈયામાં જણજનાટ થાય થાય રજીરે હૈયામાં જણજનાટ થાય થાય. સાંવર નામના મેઘ ખાંગા થયા એટલે બધા ગિરિરાજજીના ચરણોમાં ગયા. ચાલો આપણે પણ સૌ ભક્ત ગિરિરાજજીના ચરણોમાં જઈએ, ગિરિરાજજીની પ્રાર્થના કરીએ, ગિરિરાજજીની વંદના કરીએ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. ઓ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. હે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. હે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ
કી જય, ગિરિરાજ ધરણ કી જય. ભગવાન ટચલી આંગળીએ 7 દિવસ સુધી 7 કોષનો પર્વત ઉપાડ્યો છે અને પછી ઇન્દ્રના માનનો ભંગ કર્યો છે. ઇન્દ્ર આવી અને ભગવાનની સ્તુતિ કરી, કેવલ 4 શ્લોકની અંદર સ્તુતિ કરી અને ભગવાન પ્રસન્ન થયા છે. આવો આપણે પણ ગિરિરાજજીનું પૂજન કરીએ, આપણે પણ તેનું પૂજન કરીએ અને પાવન થઈએ. મુખી યજમાન આવી અને ગિરિરાજજીનું પૂજન કરશે. ઓમ ભગવતે નમઃ. ગંધમ ઓમ ગંધદ્વારામ દુરાધર્ષામ નિત્યપુષ્ટાંકરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનાં તામ્યોપવ્યયે શ્રિયમ. કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મોક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી. નંદનંદનાય નમઃ. ગિરિરાજ ધરણ કી જય. ગંધમ સમર્પયામિ પુષ્પમ સમર્પયામિ પુષ્પમાલિકામ વિભૂષયામિ. ગોવર્ધનજીની પૂજા કરીશું. ભગવાન ગિરિરાજ ધરણ શ્રીનાથજી બાવા આપણા વચ્ચે પધારી ચૂક્યા છે. ભગવાન શ્રીનાથજીના પણ દર્શન કરીશું. નાથ દ્વારા જ્યારે આપણી શક્તિ થશે ત્યારે જઈશું, પણ નાથ દ્વારાથી શ્રીનાથજી અહીંયા પધાર્યા છે. આપણે અહીંયા શ્રીનાથજીના દર્શન કરીશું. નાથ દ્વારા સંપૂર્ણ અહીંયા પધારી ચૂક્યું છે. ગોવર્ધન ભગવાનની પૂજા કરીશું. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટાનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ગંધમ સમર્પયામિ માલ્યાદિની સુગંધિની માલત્યાદિન વૈ પ્રભુ મયાની તાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ. ધૂપમગ્રાપયામિ દીપકમ દર્શયામિ નૈવેદ્યં નિવેદયામિ નૈવેદ્યમ સંપૃક્ષયેત. ભગવાનને આપણે ભાવથી ભોજન કરાવીશું. ડાબો હાથ આંખ આગળ રાખી જમણા હાથથી ભગવાનને જમાડીશું. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 3 વખત પાણી મૂકીશું. ઉત્તરા પોષાન મસ્ત પ્રક્ષાલનમ પ્રક્ષાલનમ આચમનમ સમર્પયામિ. આપણે સૌ મળી ભાવથી શ્રીનાથજીને થાળ ધરાવીશું. આજે આપણી આગળ 56 ભોગ ભગવાનને ધરાવ્યા છે. ભગવાનને ભાવથી શ્રીનાથજી બાવાને આપણે થાળ ધરાવીશું. કૃષ્ણ કનૈયા આવો, હરે રાધાજીને લાવો, મારા વાલા જમવા વેલા આવજો. હે ગોવર્ધનનાથ આવો, સાથે રાધાજીને લાવો, મારા વાલા જમવાને સારી રસોઈ છે. હે કૃષ્ણ કનૈયા આવો, હરે રાધાજીને લાવો, મારા વાલા જમવાને વેલા આવજો. એ સાવ સુનાને થાળી પીરસી લાવે યશોદા માળી, મારા વાલા જમવાને વેલા આવજો.
ઠાકોરજીને કે હાથ પર હાથ નીચે રાખી દે તારે આ સીધા હાથ. અરે શિવ સુવારે અરે શિવ સુવારી ભજિયા તમે કરશો ના હવે કજિયા મારા વાલા જમવાને વેલા આવજો. જમનાની જારી ભરી લાવે વ્રજની નારી મારા વાલા જમવાને વેલા આવજો. એ મહેતા નરસિંહના સ્વામી વેલા આવો અંતરયામી મારા વાલા જમવાને વેલા આવજો. જમવા આવો આવજો મારા વાલા જમવાને વેલા આવજો. ગોવર્ધનનાથ કી જય. આજે પંચમ દિવસની આ જે કથા છે તે અહીંયા વિરામ લે છે. તે પૂર્વે આવતીકાલની કંઈક સૂચના તમને હું આપી દઉં કે આવતીકાલે